ઓટો જે દિગ્ગજ ઓટો કંપની છે તેના ખાસ કરીને પરિણામ સામે આવ્યા છે. આંકડા જો ખાસ કરીને જોઈશું પોઝિટિવ સાઇડ જોવા મળે છે. કંપનીનો ઓવરઓલ નફો ખાસ કરીને જો 34% જમ્પ 2746 કરોડ આજુબાજુ. આવક બી સામે જો 32% આજુબાજુ ગ્રોથ આવકમાં બી જોવા મળી છે 16,000 કરોડ આજુબાજુ. એટલે શું બંને સેગમેન્ટમાં નફો આવક બંને સારા સુધરે છે. સામે એબિટા જો 35% જમ્પ એબિટામાં જોવા મળે છે 3300 કરોડ આજુબાજુ અને માર્જિન બી સ્લાઇડલી આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળે છે 20.2% હતા વધીને 21% આજુબાજુ. એટલે અહીંયા બી જો અને ₹150 પ્રતિ શેર ડિવિડન્ડની બી જાહેરાત કરી છે અને બાયબેકનું બી અનાઉન્સ કરી દીધું છે 5600 કરોડનું બાયબેક કરશે જે 12,000 પ્રતિ શેરના ભાવે. એટલે ક્યાંને ક્યાં જો હાલના ભાવથી જોઈશું તો 16% ઉપર બાયબેક બી કરવાના છે. તો બજાજ ઓટો પરિણામ સારા છે, બાયબેકની બી મંજૂરી મળી ગઈ. તો ઓવરઓલ જોઈશું આંકડા અને બાયબેક વાઇઝ તો પોઝિટિવ છે તો ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ બ્લુ સ્ટાર. અહીંયા બી જો આંકડા આપણને જોઈશું ખાસ કરીને પોઝિટિવ સાઇડ જ છે. નફો જો 17%થી જમ્પ જોવા મળે છે 194 કરોડથી વધીને 227 કરોડ આજુબાજુ. સામે આવક જો તો આવક સ્લાઇડલી ઇન્ક્રીઝ થઈ હતી 4,019 કરોડ હતા વધીને 4,072 કરોડ. આવકમાં જોઈશું નોર્મલ વધારે જોવા મળે છે પણ એબિટા જો 17%થી જમ્પ એબિટા થયા છે 280 કરોડથી વધીને 325 કરોડ આજુબાજુ અને માર્જિન બી જો આપણને 110 બેસિસ પોઈન્ટ માર્જિન બી વધ્યા છે 6.9% હતા વધીને 8% આજુબાજુ. એટલે જોઈશું આંકડા ટોપ એન્ડ બોટમ અહીંયા બી જોઈશું પોઝિટિવ સાઇડ છે. ખાસ કરીને જે હમણાં નવા લોન્ચીસ કરે છે ખાસ કરીને જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં એનો બી સારો ગ્રોથ અહીંયા કંપનીને જોવા મળે છે. એટલે કંઈ ને કંઈ જોઈશું આઉટલુક બી પોઝિટિવ છે તો બ્લુ સ્ટાર બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો પીબી ફિનટેક. અહીંયા ખાસ કરીને જોઈશું આંકડા પર ખાસ નજર કારણ કે જો ક્વાર્ટર ફોરમાં નેટ પ્રોફિટ 54%નો ગ્રોથ 261 કરોડ આજુબાજુ અને જો ઓવરઓલ FY26 પણ ગયો તો ઓવરઓલ યર ઓન યર કમ્પેર કરો તો નેટ પ્રોફિટ જોઈશું 115%નો આપણને ગ્રોથ જોવા મળે છે 670 કરોડ. એટલે યર ઓન યર ક્વાર્ટર કમ્પેર કરો તો બંનેમાં સારા આંકડા જોવા મળે છે. ક્વાર્ટર ફોરમાં કુલ આવક જુઓ તો 37%નો ગ્રોથ અને ટોટલ વર્ષ પ્રમાણે ગણીએ તો આવક જોઈશું 6,800 કરોડ આજુબાજુ. એટલે જોઈશું બંને પેરામીટરમાં આંકડા જોઈશું પોઝિટિવ સાઇડ જ છે અને જોઈશું માત્ર 2 વર્ષમાં જોઈશું લગભગ એમની જે ઇન્કમ એટલે આવક છે ઓલમોસ્ટ ડબલ થતી જોવા મળે છે. એટલે ક્યાંને ક્યાં જો આંકડા ઓન પેપર બહુ જ બેસ્ટ જોવા મળે છે અને જે પ્રોફિટ ગ્રોથ બી લગભગ જોશો તો 10 ગણો આપણને ખાસ કંઈ અહીંયાથી પહોંચતો જોવા મળે છે અને પ્લસ ઇન્સ્યોરન્સ પ્લસ જે લેન્ડિંગ છે બંને બિઝનેસમાં જો ગ્રોથ આપણને જોઈશું ટોપ પર પહોંચતો જોવા મળે છે. એટલે ક્યાંને ક્યાં જો આંકડા ઓન પેપર સારા છે, આવક યર ઓન યર કમ્પેર કરે ક્વાર્ટર બંનેમાં સારું છે અને નફો બી 50%થી વધારે ગ્રોથ થતો જોવા મળે છે. તો આંકડા બી પોઝિટિવ સાઇડ છે એટલે ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યુમર. અહીંયા બી ખાસ કરીને જો FMCG પેક જે પ્રમાણે આપણને પહોંચતું તો અહીંયા બી આંકડા જો આપણે જોઈશું તો ઓન પેપર આપણને પોઝિટિવ સાઇડ છે. નફો 10%નો જમ્પ 452 કરોડ આજુબાજુ. આવક બી જોશું 11%નો ગ્રોથ જોવા મળે છે 3500 કરોડથી વધીને 3900 કરોડ આજુબાજુ અને એબિટા બી જો સેમ અહીંયા બી 11%નો જમ્પ જોવા મળે છે 760 કરોડ હતા વધીને 841 કરોડ આજુબાજુ. માર્જિન નો ડાઉટ ફ્લેટ રહે છે પણ જે ખાસ કરીને જેમનું પણ કેર સેગમેન્ટ છે ત્યાંથી જો સારો સપોર્ટ અહીંયા જોઈશું ગોદરેજ કન્ઝ્યુમરને મળ્યો હતો તો આંકડા અહીંયા બી પોઝિટિવ છે તો ખાસ ફોકસમાં હશે. શ્રી સિમેન્ટ અહીંયા જો થોડા મિક્સ પરિણામ છે કારણ કે જો આવક સાઇડલી ઇન્ક્રીઝ 60%નો ગ્રોથ છે 5,600 કરોડ આજુબાજુ. સામે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે પેટ બી જો તો ત્યાં બી 4% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે 532 કરોડ. એબિટા અને માર્જિન જો ત્યાં આપણને જોઈશું નેગેટિવ સાઇડ છે. એબિટા જો 10%નો ઘટાડો છે 1380 કરોડથી ઘટીને 1251 કરોડ આજુબાજુ અને માર્જિન બી જો તો 200 બેસિસ પોઈન્ટથી વધારાનો ઘટાડો માર્જિનમાં જોવા મળે છે 24.4% ઘટીને 22.2% આજુબાજુ. એટલે માર્જિન બી જોઈશું સારો આપણને ઘટાડો માર્જિનમાં થતો જોવા મળે છે. સામે પેટીએમ જો તો પેટીએમના પરિણામ જો ખાસ કરીને જોઈશું પેટીએમના પરિણામ વખતે જો પોઝિટિવ સાઇડ છે કારણ કે લાસ્ટ આપણે કમ્પેર કરીએ તો કંપની ખોટમાંથી અહીંયા નફામાં આવે છે એટલે ખાસ કરીને જોઈશું જે 540 કરોડનો ખોટ હતી એની સામે 180 કરોડનો નફો એટલે પેટીએમ ખાસ આજે ફોકસમાં રહેશે. આવક બી જો 20%નો જમ્પ આવકમાં જોવા મળે છે અને ખાસ કરીને જે પેમેન્ટ બેન્કિંગનો જે રીઝન હતું મેનેજમેન્ટે કહી દીધું કે એનાથી ખાસ ઇમ્પેક્ટ એટલે આપણને બિઝનેસમાં નહીં જોવા મળે અને એ જ બિઝનેસમાં ઇમ્પેક્ટ ના જોવા મળી અને જોઈશું કંપની ખોટમાંથી બી આ વખતે ક્યાંને ક્યાંય જો નફો કરતી જોવા મળે છે એટલે આંકડા બી ઓન પેપર અહીંયા જો સારા જ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો મીશો બી અહીંયા જો ખાસ કરીને જે કંપની ખાસ કરીને આપણે જોઈશું લોસમાં જતી ક્વાર્ટર ફોર FY26માં જોઈએ તો કંપનીનું 1390 કરોડનું જે નુકસાન હતું એમાં 88%નો ઘટાડો 1390 કરોડથી સીધું એમનો જે ખોટ છે ઘટીને 166 કરોડ એટલે સારું ઇમ્પ્રુવમેન્ટ એમને જોઈશું ખોટમાં સારો આપણને જોઈશું ઘટાડો કર્યો છે. આવક જો 47%નો ગ્રોથ એટલે ક્યાંને ક્યાંય ખોટ ઘટી છે. આવકમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે 3500 કરોડ આજુબાજુ. જે યર ઓન યર જે નુકસાન હતું એ બી ઘટ્યું છે કે જે 3900 કરોડનું નુકસાન હતું એ ઘટીને સીધું 1357 કરોડ અને જે યર ઓન યર આવક બી કર્યો એમાં બી જોઈશું 48% આજુબાજુ ગ્રોથ એટલે જોઈશું ક્યાંને ક્યાંય કંપની છે એમનો જે ખોટ છે ક્યાંને ક્યાંય ઘટાડી રહી છે એટલે જો આવકમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોઈશું યર ઓન યર જોઈએ અને ક્વાર્ટર જોઈએ તો બી કમ્પેરિઝન આપણને સારું જોવા મળે છે. ટોટલ જો એક્ટિવ યુઝર્સની વાત કરીએ તો જોઈશું 33%નો વધારો જોવા મળે છે 264 મિલિયન. ટોટલ ઓર્ડર્સની વાત કરીએ તો અહીંયા બી જોઈશું 45% એટલે 45%નો ગ્રોથ ટોટલ જે અમને ઓર્ડર્સ છે એમાં જોવા મળે છે 2.67 બિલિયન આજુબાજુ અને જે ભારતને ખૂબ ઝડપથી જે ઈ કોમર્સ પ્લેટફોર્મ છે એ બી ખાસ કરીને જે કંપની બનાવી રહી છે અને જો
એમ્પ્લોઈઝો બી છે જે ખાસ કરીને જોઈશું 65%થી ઘટીને 50% આજુબાજુ એક બી સારી વસ્તુ અને ખર્ચ ઘટવાના કારણે ક્યાંય ને ક્યાંય જોઈશું ઈ કોમર્સ એમના જે નફો છે એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને જોઈશું તે 70% જે કોડ છે હવે એઆઈ દ્વારા બી બનાવે છે એટલે ક્યાંય ને ક્યાંય જોઈશું જે ઇન્ટરનલ કોસ્ટ છે એ બી કંપની ઘટાડી રહી છે એને લીધે ક્યાંય ને ક્યાંય જોઈશું પરિણામ આપણને ખોટમાં સારો ઘટાડો જોવા મળે છે ક્યાંય ને ક્યાંય જોઈશું નફોમાં યરોને આપણને જોઈશું 48% આજુબાજુ ગ્રોથ જોવા મળ્યો હતો તો આ બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ લાસ્ટ વાત કરીએ તો ગ્રેવિસ કોટન લિમિટેડ એ બી ખાસ કરીને જો ફોકસ એમાં રહેશે કારણ કે જો અહીંયા બી પરિણામ જો ખાસ કરીને મિક્સ જોવા મળે છે. નફો 6% ઘટ્યો છે. બાકી તમે બીજા પેરામીટર જો તો આવક 20%નો ગ્રોથ 1000 કરોડ આજુબાજુ, એબિટા 50%થી અહીંયા જમ્પ જોવા મળે છે. 56 કરોડ હતા વધીને સીધા જોઈશું તો 70 કરોડ આજુબાજુ અને માર્જિનમાં બી જોઈશું ઇન્ક્રીઝ થતી જોવા મળી છે 5%થી વધીને 6.8% આજુબાજુ. એટલે જોઈશું ગ્રેવિસ કોટન અહીંયા બી ખાસ કરીને જો આવક આપણને સ્લાઇટલી ડિક્રીઝ થઈ છે. બાકી 3 બીજા પેરામીટર જો તો ત્યાં સારા આંકડા કંપનીએ આપ્યા છે તો આ બી સ્ટોક છે જે ફોકસમાં રહેશે. તો ઓવરઓલ જોઈશું ક્વાર્ટર ફોરના બેસવું આજે ઘણા બધા સ્ટોક હતા જે ફોકસમાં છે. એમાં બજાજ ઓટો, પીબી ફિનટેક, પેટીએમ ખાસ કરીને પછી મીશો, ગ્રેવિસ કોટન અને ઓવરઓલ જેમ વાત કરી કે જેમાં જોઈશું ગોદરેજ કન્ઝ્યુમર એફએમસીજી કંપની તો આ બધા જ સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો પર નજર રહેશે. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. દર્શક મિત્રો, પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો 71 પોઈન્ટ આસપાસ ઉપર, એટલે ગિફ્ટ નિફ્ટી જે 23 પોઈન્ટ નીચે છે તેનાથી કંઈક ડિસ્પેરિટી અત્યારે ફિલહાલ નિફ્ટી બતાવી રહ્યો છે. એટલે કંઈક મૂડ અલગ બને છે. શરૂઆત દિવસની જે છે તે અત્યારે કંઈક અલગ થશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. થોડો સમય આપીએ